હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે મારા લાલા મહારાજને લઈને ગયા હતા મારા પિયરમાં. તો સૌથી પહેલાં તો સવારમાં ઉઠીને મેં લાલા મહારાજને પંચામૃતથી સ્નાન કરાવી દીધું અને કંઈક આ રીતના ચંદનનો લેપ કરીને અને સરસ મજાના વસ્ત્ર પહેરાવીને મેં મારા લાલા મહારાજને તૈયાર કરી દીધા. અને આજે રવિવાર હતો એટલે આને ઉઠવાનું મન થતું નહોતું, તો એને મેં કીધું કે જલ્દી ઉઠો, આપણે મમ્મીના ઘરે જવાનું છે. તો અમે ત્યાં ગયા તો મારા મમ્મી થાળી લઈને તૈયાર થતા. તે અમને ચાંદલા કર્યા અને અમારા ભાભી અને ભત્રીજીએ થોડાક ફોટા પાડ્યા. ફોટા પાડીને પછી અમે લાલા મહારાજને બેસાડી દીધા ને આ મારી ભત્રીજી તેની હારે રમતી હતી. તો મારા મમ્મીએ સૌથી પહેલાં લાલા મહારાજને જમાડી લીધા. એમને જમાડીને અમે બધા જમવા બેઠા. તો આજે પરસોત્તમ મહિનામાં મારા મમ્મી મને ભેટ આપવાના હતા. તો તે કાંક 33 વસ્તુ અમને ભેટ આપી હતી, જેમાં ચાંદી પણ હતું અને ઘણી બધી વસ્તુ હતી. અને જેમાં અમારા લાલા મહારાજના વસ્ત્ર પણ હતા. અમારા ઘરના બધા વ્યક્તિનું મને ભેટ આપી હતી. તો હવે તમે લોકો કહેજો કે કોણ કોણ મારી જેમ પિયરમાંથી આવી ભેટ લાવ્યું છે.